ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી હાલમાં કોસંબામાં પોલીસ અને ગૌરક્ષકો પર જીવલેણ હુમલો કરાયો હોય સાથે કતલખાને જતા પશુઓ કોર્ટના ઓર્ડરથી પાંજરાપોળથી છોડાવી જતા હોય જેમ કે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી હતી। સુરત કલેક્ટરને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલમાં કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરેલા હુમલામાં આરોપીઓ સામે કડક પગલાંની માંગ કરી હતી। સુરત કલેક્ટરેટ કચેરી સાથે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરેલા હુમલાના વિરોધમાં રેલી આખરે પહોંચી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। અઠવા ગેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં અંદાજે 300થી વધુ વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, જેમાં મહિલાઓ પણ જોડાયા હતી અને ગૌ હત્યાના બનાવમાં કડક કાયદો બનાવવાની માંગ કરી છે। સાથે હુમલાની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ હતી। તો ગૌ હત્યા કરનારાઓને ફાંસી આપવાની માંગ પણ ગૌરક્ષકોએ કરી હતી। તો સાથે ગૌરક્ષકોએ જણાવ્યું હતું કે અમે ગૌરક્ષકો અવારનવાર કતલખાને જતા પશુઓની ગાડીઓ પોલીસને સાથે રાખી પકડી પાંજરાપોળમાં પોલીસ મુદ્દામાલ તરીકે ઉતારે છે। જોકે કેટલાક લોકો કોર્ટમાંથી ઓર્ડર લાવીને પાંજરાપોળમાંથી પશુઓ છોડાવી જાય છે, તેથી પાંજરાપોળથી બનતા તમામ પ્રયાસ કરવા અને કયા કારણોસર પશુઓ છૂટી જાય છે તેની તપાસ કરવાની સહિતની માંગ કરાઈ છે। છેલ્લા 1.5 મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌહત્યા થઈ રહી છે। ગૌહત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં અવારનવાર ગૌહત્યા થતી હોય છે, તો આ ગૌહત્યા રોકવા માટે સરકારે ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવી જોઈએ કે અથવા તો રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ અને ગૌહત્યાના જે કાનૂન છે એમાં ફેરફાર થઈને કાયદા હજુ વધારેમાં વધારે કડક બને। એક કરતાં વધારે ગૌહત્યાના કેસમાં સંડોવાયેલા કસાઈઓને ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી થાય, આવી અલગ અલગ પ્રકારની સરકાર પાસે કલેક્ટર સાહેબ પાસે માંગ છે। ગૌરક્ષા પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરેલા હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકોએ ભેગા મળી રેલી આકારે કલેક્ટર કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી।